વડોદરામાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા અહિલ્યાબાઈ હોળકરની 300મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। સંમેલનમાં શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ભારતીય જનતા યુવા પાર્ટી મોરચાના પ્રમુખ તેમજ મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ સીમાબેન મોઇલે, યુવા મોરચાના સભ્યો, કાર્યકર્તાઓ, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરીને શરૂ કરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં યુવાનોની ભાગીદારી સાથે અહિલ્યાબાઈ હોળકરના જીવન, તેમના શાસન અને સમાજ પ્રત્યેના યોગદાનની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં તેમની ન્યાયપ્રિયતા, ધર્મનિરપેક્ષ શાસન અને સામાજિક સુધારણાઓનો ઉલ્લેખ થશે। જે કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો યુવાનોમાં રાષ્ટ્રભક્તિ અને સામાજિક જવાબદારીની ભાવના જગાડવાના હેતુસર આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। પુણ્ય શ્લોક અહિલ્યાબાઈ હોળકરજી એમનું 300મી જન્મ જયંતિનું વર્ષ છે। અલગ અલગ સંસ્થાઓએ સંપૂર્ણ વર્ષ દરમિયાન અલગ અલગ પ્રકારની ઉજવણી કરીને એમના જીવનના મુખ્ય ઘટનાઓ, આદર્શો એ લોકો સુધી પહોંચાડવા પ્રયત્ન કર્યો છે। એ જ ક્રમમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરે પણ દિનાંક 21થી 31 સુધી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરીને પુણ્ય શ્લોક અહિલ્યાબાઈએ જે એમના જીવનમાં કામો કર્યા, સમાજને પ્રેરણા આપે એવા કામો હતા। 500થી વધુ એમને મંદિરોનો જીર્ણોદ્ધાર, વાવ, ઘાટ એ પ્રકારના મહાન કામો જે એમને કર્યા એ લોકો સુધી પહોંચાડવા માટે અલગ અલગ કાર્યક્રમોના ક્રમમાં આજે યુવા સંમેલનનું આયોજન અહીંયા વાણિજ્ય ભવન ખાતે રાખવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં યુવક અને યુવતીઓ ઉપસ્થિત છે। એમની સમક્ષ આજે પુણ્ય શ્લોક અહિલ્યાબાઈજીના વિષય પર વાતચીત કરવામાં આવશે। પુણ્ય શ્લોક રાજમાતા અહિલ્યાબાઈ માતાજીનો 300મો જન્મદિવસ જ્યારે 31મી તારીખે થવા જઈ રહ્યો છે, ત્યારે પાર્ટીના માધ્યમથી અલગ અલગ કાર્યક્રમો અને સમાજસેવી સંસ્થાઓએ પણ અલગ અલગ કાર્યક્રમો રાખ્યા છે। ત્યારે આજે યુવા મોરચા દ્વારા ખાસ કરીને યુવાનોને અહિલ્યાબાઈ કોણ હતા, એમનું જીવન ચરિત્ર ખબર પડે અને એમને જે આપણી સંસ્કૃતિને બચાવવા માટે, આપણા હિન્દુ ધર્મ માટે જે કર્યું છે અને સમાજના પીડિત, શોષિત જે વનબંધુઓ છે, જે આદિવાસીઓ છે, એમની માટે જે કામો કર્યા છે એ બધા જ કામો લોકો સુધી ના આવે અને ક્યાંક આપણી ઇતિહાસમાં અમુક જ નેતાઓ જે પ્રખ્યાત છે, જેમનું ભણવામાં આવે છે, ઘણા બધા એવા રાજાઓ છે, ઘણા બધા યોદ્ધાઓ છે જેમને પોતાનું જીવન સમર્પિત કર્યું છે દેશ માટે, એમને યાદ કરીને ખાસ કરીને પુણ્ય શ્લોક જે એમને બિરુદ મળ્યું છે, એ બિરુદ એમને ત્યારના શંકરાચાર્યજી દ્વારા આપવામાં આવ્યું હતું અને એ ત્રણ જ વ્યક્તિ છે જેને આ બિરુદ આપવામાં આવ્યું હતું। એ પણ લોકોને ધ્યાનમાં નથી, એટલે એમને લોકોને ધ્યાનમાં આવે કે અહિલ્યાબાઈ કોણ હતા અને 8 વર્ષથી લઈને એમનું આખું જીવન એમના પરિવારને ગુમાવ્યો, તે છતાં પહેલા એવા રાણી જેમને પોતે શાસન કર્યું,